ખાટા ફળોનો આપણા આહારમાં મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. તો આ ફળોમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ અને પાચન માટે ખૂબ જ ઉપયોગી ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. અને નિયમિત રીતે ખાટા ફળો ખાવાથી પાચન તંત્ર મજબૂત બને છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ત્વચા અને વાળ માટે તો વરદાન રૂપ સાબિત થાય છે. આ ઉપરાંત ખાટા ફળો શરીરમાં ઉર્જા પણ પૂરી પાડે છે અને તંદુરસ્તી માટે, વજન જાળવવા માટે પણ મદદરૂપ થાય છે. તો કુલ મળીને આમ જોઈએ તો ખાટા ફળો આરોગ્ય માટે તંદુરસ્ત અને જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સંતરા કે જેમાં વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તો આ સાથે જ શરદી ખાંસી સામે રક્ષણ આપે છે અને પાચન તંત્રને સુધારે છે. તો વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. તો હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારા ગણવામાં આવે છે અને બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ થાય છે. જોકે ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને બપોરના સમયે સંતરા ખાવા વધુ ફાયદાકારક ગણવામાં આવે છે. તો સંતરાના રસ કરતા તેને આખા ફળને ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેવું સંશોધનકારોનું કહેવું છે. તો આ સાથે જ સંતરા ખાવાના મુખ્ય ફાયદાની જો વાત કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધારે છે, વિટામિન સી થી ભરપૂર હોવાથી ઇમ્યુનિટી વધારી મોસમી બીમારીઓથી બચાવે છે અને પાચનને સુધારે છે. અને આ સાથે જ તેમાં રહેલું ફાઇબર કબજિયાતને દૂર કરે છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તો સાથે જ તેમાં રહેલું ફાઇબર પેટ ભરેલું રાખે છે, જેને લઈને વજન ઘટાડવામાં મદદ કરે છે. તો આ સાથે જ હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે. તો પોટેશિયમ, ફાઇબર અને ફ્લેવોનોઇડ હોવાથી હૃદયને મજબૂત બનાવે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તો વાળ અને ત્વચા માટે તે વરદાન રૂપ સાબિત થાય છે, કેમ કે વિટામિન સી નો સારો સ્ત્રોત સંતરામાં જોવા મળે છે અને ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. તો વાળ માટે પણ ફાયદેમંદ ગણવામાં આવે છે અને આ સાથે જ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. ફાઇબર અને નેચરલ સુગર ધીમે ધીમે એનર્જી આપે છે, તો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. અને આ સાથે જ સંતરામાં પાણીની માત્રા વધુ હોવાથી શરીરને હાઇડ્રેટ રાખે છે અને વિટામિન એ અને કેરોનોઇડ્સને તત્વો હોવાથી આંખોના સ્વાસ્થ્ય માટે તે સારા ગણવામાં આવે છે. તો આ સાથે જ વધુ પડતા સંતરા ખાવાથી કોઈ નુકસાન થાય તે પણ એક પ્રશ્ન છે. તો સંતરા સામાન્ય રીતે હેલ્ધી હોય છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી ફાઇબરની સામગ્રીને કારણે પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. તો આ સાથે જ વધુમાં સાઇટ્રસ એનર્જી અથવા તો કિડનીની સમસ્યા હોય તો અમુક તબીબી પરિસ્થિતિઓમાં વ્યક્તિએ તેમનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. અને આ સાથે જ હવે પ્રશ્ન એ થાય કે ક્યારે ખાવા અને શું ધ્યાન રાખવું. તો બપોરના સમયે સંતરા ખાવાનો શ્રેષ્ઠ સમય છે, જ્યારે મેટાબોલિઝમ મજબૂત હોય છે. અને આ સાથે જ ભારે ભોજન પછી રાત્રે ખાવાથી એસિડિટી થઈ શકે છે, તેથી રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. અને આ સાથે જ્યુસ કાઢવાથી ફાઇબર નાશ પામે છે, તેથી આખું ફળ ખાવું વધુ ફાયદાકારક છે અને ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તો કયા લોકોએ સંતરા ન ખાવા જોઈએ? તો જે લોકોને કિડની અથવા તો લીવરની બીમારી હોય તેમણે સંતરા ન ખાવા જોઈએ, કારણ કે સંતરામાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. અને આ સાથે જે સાઇટ્રસ એલર્જી ધરાવતા લોકોને દરરોજ સંતરા ખાવા જોઈએ નહીં, કેમ કે આ સિવાય પણ જે લોકો અન્ય કોઈ બીમારીથી પીડિત હોય તેમને ડોક્ટરની સલાહ લઈને સંતરા ખાવા જોઈએ. એટલે હંમેશા જ હેલ્થ કેર પ્રોફેશનલની સલાહ લો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.